નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે પીએસઆઈ કોન્સ્ટેબલ અને સીસીઈમાં ત્રણેયમાં જે બીજો અને ત્રીજો ટોપિક સમાન આપવામાં આવેલો છે સિલેબસમાંથી, તેની આપણે ચર્ચા કરવાના છીએ અને તેમાં આપણે પૂછાયેલા તમામ પ્રશ્નોની ચર્ચા કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1 મૂકી ચૂક્યા છીએ અને ભાગ 2 આજે આપણે જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આ સિરીઝના તમામ વિડીયો તમારા સુધી પહોંચતા રહે. વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ તો આપણે આની પહેલા ભાગ 1 માંથી એટલે કે ટોપિક 1 માંથી બંધારણનો ઉદ્ભવ, વિકાસ અને તમામ માહિતીમાંથી આપણે 4 ભાગ મૂકેલા છે. તે બી તમારે જોઈ લેવા નમ્ર વિનંતી છે. અને ત્યારબાદ આપણે જોઈએ તો આમના આપણે બીજો અને ત્રીજો ટોપિક જે છે સિલેબસમાંથી, તેના આપણે 4 ભાગ મૂકવાના છે. તેમાંથી આજે આપણે બીજા ભાગ વિશે ચર્ચા કરવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. ત્યારબાદ અહીંયા 28મો પ્રશ્ન છે અને આગળ 27 પ્રશ્ન આપણે ભાગ 1 માં આપવામાં આવેલા છે. ત્યારબાદ જોઈએ પહેલો પ્રશ્ન છે, 28મો પ્રશ્ન છે, રાજ્યસભાના સભ્યો કોના દ્વારા ચૂંટાય છે? એ લોકસભાના સભ્યો દ્વારા, બી લોકસભા દ્વારા પ્રત્યક્ષ રીતે, સી રાજ્યસભાના વિધાનસભાના સભ્યો દ્વારા, અને ડી લોકસભા અને રાજ્યસભાની વિધાનસભાના સભ્યો દ્વારા. તો અહીં જવાબ આવશે રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા. એટલે કે આપણે જે એમએલએની અહીંથી ચૂંટણી કરીએ છીએ તે એમએલએ દ્વારા રાજ્યસભાના સભ્યોની ચૂંટાય છે. ત્યારબાદ 28મો પ્રશ્ન છે, ભારતના રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ સામેની કાર્યવાહી સંબંધીમાં કયું વિધાનો સાચા છે? ત્યારબાદ પહેલું વિધાન છે, તેના કાર્યકાળમાં કરેલા કાર્ય માટે દેશના કોઈપણ ન્યાયાલયમાં પડકારી શકાશે નહીં. ત્યારબાદ બીજું વિધાન છે, કાર્યકાળ દરમિયાન તેની સામે કોઈપણ ન્યાયાલયમાં ધરપકડ કે જેલવાસ સંબંધી પ્રક્રિયા થઈ શકે નહીં. ત્યારબાદ ત્રીજું વિધાન છે, તેના વ્યક્તિગત કાર્ય બદલ તેમને 2 મહિનાની નોટિસ પછી તેમની દીવાની કાર્યવાહી કરી શકાય છે. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો એમાં ફક્ત પહેલું અને બીજું સત્ય, બીમાં પહેલું, બીજું અને ત્રીજું સત્ય, સીમાં ફક્ત બીજું અને ત્રીજું સત્ય, અને ડીમાં પહેલું અને ત્રીજું સત્ય. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પહેલું અને બીજું વિધાન સત્ય છે. વિદ્યાર્થી મિત્રો, જો આપણે આમાં જોઈએ તો રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ કરવામાં આવે છે. જે મહાભિયોગ કલમ નંબર 61માં આપવામાં આવેલો છે. એમાં આપણે જોઈએ તો રાષ્ટ્રપતિને 14 દિવસ અગાઉ નોટિસ આપવામાં આવે છે અને ત્યારબાદ તેની ઉપર મહાભિયોગની કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારબાદ 31મો પ્રશ્ન છે, કેન્દ્રમાં મંત્રીમંડળનું મહત્તમ માન્યતમ રદ બાબતે નીચેની પૈકી કયા વિધાનો સત્ય છે? એ લોકસભાના કુલ સભ્યોના 15%થી વધુ હોઈ શકે નહીં. ત્યારબાદ બીમાં છે, બંને ગૃહના કુલ સભ્યોના 15%થી વધુ હોઈ શકે નહીં. ત્યારબાદ સીમાં છે, મહત્તમ 75 છે પરંતુ રાષ્ટ્રપતિની મંજૂરીથી 100 સુધી વિસ્તારી શકે છે. ત્યારબાદ ડીમાં છે, બંને ગૃહના કુલ સભ્યોના 10%થી વધુ હોઈ શકે નહીં. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે લોકસભાના કુલ સભ્યોના 15%થી વધુ હોઈ શકે નહીં. ત્યારબાદ 32મો પ્રશ્ન છે, હાલમાં ભારતના રાષ્ટ્રપતિ અને મંત્રીમંડળ વચ્ચે સંબંધોનું નિયમન કરવામાં આવે છે ની જોગવાઈ દ્વારા. ત્યારબાદ વિકલ્પ જોઈએ તો 42માં બંધારણીય સુધારા અધિનિયમ, ત્યારબાદ બીમાં છે 44માં બંધારણીય સુધારા અધિનિયમ, સીમાં છે 48માં બંધારણીય સુધારા અધિનિયમ, અને ડીમાં છે 54માં બંધારણીય સુધારા અધિનિયમ. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 44માં બંધારણીય સુધારા 1978 અધિનિયમ. ત્યારબાદ આવશે 33મો, સંઘ રાજ્યો વચ્ચેના સંબંધો બાબતે નીચેની પૈકી કયા વિધાનો સાચા છે? એ માત્ર સંસદ જ વધારાના કાયદા પ્રાદેશિક બનાવી શકે છે. ત્યારબાદ બીમાં છે, સંસદના કાયદાઓ ભારતીય નાગરિકો અને તેમના વિદેશીઓને કોઈ પણ જગ્યાએ રહેલ મિલકતને લાગુ પડે છે. ત્યારબાદ સી ઓપ્શનમાં છે, રાજ્યના અનુસૂચિત કરેલા ક્ષેત્રના સંસદના અધિનિયમ લાગુ પડતા નથી, તેવો આદેશ કરવાની સત્તા રાજ્યપાલ ધરાવે છે. ત્યારબાદ ડીમાં ઉપરના તમામ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઉપરના તમામ. ત્યારબાદ 34મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય કટોકટીની ઉદ્ઘોષણા બાબતે નીચેની પૈકી કયા વિધાનો સાચા છે? ત્યારબાદ તેમાં આપણે જોઈએ તો પહેલું, સંસદના કાયદા દ્વારા લોકસભાની મુદત એક સમયે તેની સામાન્ય મુદત કરતાં 1 વર્ષ માટે લંબાવી શકાય છે. ત્યારબાદ બીજું વિધાન છે, લોકસભાનો કાર્યકાળ એ સંસદના કાયદા દ્વારા વધુમાં વધુ 3 વર્ષ માટે લંબાવી શકાય છે, એક સમયે 1 વર્ષ માટે તે રીતે. ત્યારબાદ ત્રીજું વિધાન છે, કટોકટી પૂર્ણ થયા બાદ લોકસભાનો કાર્યકાળ 6 માસથી વધુ સમયગાળા માટે ચાલુ રહી શકે નહીં. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો એમાં પહેલું, બીજું અને ત્રીજું સત્ય, બીમાં પહેલું અને ત્રીજું સત્ય, સીમાં બીજું અને ત્રીજું સત્ય, અને ડીમાં પહેલું અને બીજું સત્ય. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ફક્ત પહેલું અને ત્રીજું વિધાન સત્ય છે. ત્યારબાદ આગળ જોઈએ તો 35મો પ્રશ્ન છે,
ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે નીચેના પૈકી કયા વિધાનો ચાચાશે? અહીં પહેલું વિધાન છે, સામાન્ય ચૂંટણીથી અલગ રીતે ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી ઉમેદવારે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હોવા માટે મતદાન મંડળમાં 50+1 મત મેળવવો જરૂરી છે. ત્યારબાદ બીજું વિધાન જોઈએ, રાષ્ટ્રપતિની ચૂંટણી સાથે સંકળાયેલા તમામ પ્રશ્નો અને વિવાદોની તપાસ અને નિર્ણય એ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે, જેનો નિર્ણય આખરી ગણાય છે. ત્યારબાદ ત્રીજું વિધાન છે, મતદાન મંડળ ઇલેક્શન કલેક્ટ અઘરું હતું એ આધાર પર કોઈ પણ વ્યક્તિની રાષ્ટ્રીય મતની ચૂંટણી પડકારી શકાશે નહીં. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો પહેલું, બીજું અને ત્રીજું સત્ય, બીમાં પહેલું અને ત્રીજું સત્ય, સીમાં પહેલું અને બીજું સત્ય અને ડીમાં બીજું અને ત્રીજું સત્ય. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે માત્ર પહેલું અને ત્રીજું વિધાન સત્ય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ આપવાનો રહેશે કે ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા કયા દેશમાંથી લેવામાં આવેલી છે. ત્યારબાદ 36મો પ્રશ્ન છે, લોકસભાની રચના અંગે નીચેની પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું, 42મા બંધારણીય સુધારા અધિનિયમ 1974 એ 1971ની વસ્તી ગણતરીના આધારે રાજ્યોને લોકસભાની બેઠકોની ફાળવણી સુનિશ્ચિત કરી. ત્યારબાદ બીજું વિધાન છે, સન 2001માં 84મા બંધારણીય સુધારાના અધિનિયમ અનુસાર વધુ 25 વર્ષ માટે તે સુનિશ્ચિત કરવામાં આવી. ત્યારબાદ ત્રીજું વિધાન છે, 87મા બંધારણીય સુધારા અધિનિયમ 2003 એ 2001ની વસ્તી ગણતરીના આધારે અનિવાર્ય ક્ષેત્રફળનું સીમાંકન કરવું જણાવ્યું. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો એમાં માત્ર 3, બીમાં પહેલું અને બીજું, સીમાં બીજું અને ત્રીજું અને ડીમાં પહેલું, બીજું અને ત્રીજું. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પહેલું, બીજું અને ત્રીજું ત્રણેય વિધાનો સત્ય છે. ત્યારબાદ 37મો પ્રશ્ન છે, જો કોઈ વ્યક્તિએ સંસદના સદસ્ય તરીકે ચૂંટાવા માટે ગેરલાયક ઠરાય છે, જો તે એટલે કે ત્યારબાદ તેની વિગતો આપવામાં આવેલી છે, તે આપણે જોઈએ. પહેલું છે, ભારત સરકાર અથવા રાજ્ય સરકારના હેઠળ બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવતી હોય. ત્યારબાદ બીજું વિધાન છે, તે કોઈ મુક્ત નહીં ઠરેલ નાદાર હોય છે. ત્યારબાદ ત્રીજું વિધાન છે, તેણીએ સરકારમાં જે ઓછામાં ઓછો 25% જેટલો હિસ્સો ધરાવતી હોય તેવા નિગમોમાં નિયામક અથવા વ્યવસ્થાપક એજન્ટ તરીકેનો હોદ્દો ધરાવતો હોવો જોઈએ. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો એમાં પહેલું, બીજું અને ત્રીજું. ત્યારબાદ બીમાં છે માત્ર 2 અને 3 અને સીમાં છે 1 અને 3 અને ડીમાં છે પહેલું અને બીજું. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પહેલું, બીજું અને ત્રીજું, એટલે કે આપેલ ત્રણેય વિધાનો તેની લાયકાત માટે અસત્ય છે. ત્યારબાદ 38મો પ્રશ્ન છે, વિધાનમંડળમાં બેવડું સભ્યપદની બાબતમાં નીચેના પૈકી કયું વિધાન એટલે કયા વિધાનો સત્ય છે? ત્યારબાદ આપણે વિધાન જોઈએ તો જો કોઈ વ્યક્તિ સંસદના બંને ગૃહોના સભ્યપદ તરીકે પસંદ થાય તો તેણીએ પોતાને કયા ગૃહમાં જોડાવા ઈચ્છે તે 30 દિવસની અંદર જાણ કરવી પડે છે. ત્યારબાદ બીજું છે, જો તે આવી જાણ કરવામાં નિષ્ફળ જાય તો તે રાજ્યસભાની સીટ ખાલી કરવી પડશે. ત્યારબાદ ત્રીજું વિધાન છે, જો કોઈ વ્યક્તિ ગૃહમાં 2 બેઠક ઉપરથી ચૂંટણી જીત્યા હોય અને તેણીએ 1 બેઠકનો વિકલ્પ આપવાનો રહેશે, અન્યથા બંને બેઠક ખાલી ગણાશે. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો એમાં પહેલું, બીજું અને ત્રીજું છે. ત્યારબાદ બીમાં બીજું અને ત્રીજું છે, સીમાં પહેલું અને ત્રીજું છે અને ડીમાં માત્ર પહેલું અને બીજું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આવશે બીજું અને ત્રીજું, તે બંને વિધાનો સત્ય છે, જ્યારે પહેલું વિધાન જે છે તે અસત્ય છે. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો 30 દિવસની જગ્યાએ 14 દિવસ આવશે. 14 દિવસમાં તેમને નક્કી કરવાનું હોય છે કે તેમને કઈ બેઠક જોઈએ છે, કયા ગૃહમાં જવું છે તે. ત્યારબાદ 40મો પ્રશ્ન છે, બંધારણમાં સુધારાની પદ્ધતિ નીચેની પૈકી કયા રાષ્ટ્રમાંથી લેવામાં આવી છે? એ USA, બી UK, સી ઓસ્ટ્રેલિયા, ડી દક્ષિણ આફ્રિકા. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે દક્ષિણ આફ્રિકા. અને વિદ્યાર્થી મિત્રો તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો રહેશે ભારતના બંધારણમાં સુધારો કરવો હોય તો કયો આર્ટિકલ છે? ત્યારબાદ 41મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો ખરડો બંને ગૃહમાં અને સાંસદમાં પસાર થવા માટે વિશેષ બહુમતીની જરૂરિયાત ધરાવે છે? એ ફાઇનાન્સ બિલ એટલે વિત્તીય ખરડો, બી મની બિલ એટલે નાણાં ખરડો, સી ઓર્ડિનરી બિલ એટલે કે સામાન્ય ખરડો, ત્યારબાદ ડી કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલ એટલે કે બંધારણીય સુધારા ખરડો. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બંધારણીય સુધારા ખરડો. ત્યારબાદ 42મો પ્રશ્ન છે,
ઉચ્ચ ન્યાયાલયના મૂળભૂત અધિકાર ક્ષેત્રમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે? પેલું સાંસદોની ચૂંટણી સંબંધી વિવાદો, બીજું ધારાસભ્યોની ચૂંટણી સંબંધી વિવાદો, ત્રીજું ખૂન બાબતના કિસ્સાઓ. ત્યારબાદ વિકલ્પ જોઈએ તો એમાં છે પહેલું, બીજું અને ત્રીજું, સીમાં છે બીજું અને ત્રીજું, સીમાં છે પહેલું અને ત્રીજું, અને ડીમાં છે પહેલું અને બીજું. તો અહીં જવાબ આવશે પહેલું અને બીજું. સાંસદોની ચૂંટણી સંબંધી વિવાદો અને ધારાસભ્યોની ચૂંટણી સંબંધી વિવાદો. ત્યારબાદ 43મો પ્રશ્ન છે, સંસદ દ્વારા પરિણીત વિધેયક રાષ્ટ્રની સમક્ષ રજૂ કરવામાં આવે ત્યારે સંવિધાનના અનુચ્છેદ 111 મુજબ રાષ્ટ્રપતિ પાસે કેટલા વિકલ્પો ઉપલબ્ધ હોય છે? એ 1, બી 2, સી 3 અને ડી 5. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 3 વિકલ્પો હોય છે જે રાષ્ટ્રપતિ પાસે, એટલે કે રાષ્ટ્રપતિ સામે જ્યારે ખરડો રજૂ કરવામાં આવે છે ત્યારે રાષ્ટ્રપતિ પાસે 3 વિકલ્પ રહેલા છે. અહીં વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રપતિ નાના ખરડા સિવાયના તમામ ખરડાઓને કોના વિચારણા માટે મોકલી શકે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો 44મો પ્રશ્ન છે, ભારતના એટર્ની જનરલ સંસદના કોઈપણ ગૃહની કોઈ સંયુક્ત બેઠકમાં જેમાં તેમનું નામ સભ્ય તરીકે હોય તેવી સંસદોની કોઈ સમિતિમાં બોલવાનો અને તેને કાર્યાલયમાં ભાગ લેવાનો હક રહેશે, પરંતુ મત આપવાનો હક રહેશે નહીં. આ જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં આપવામાં આવેલી છે? એ અનુચ્છેદ 76, બી અનુચ્છેદ 88, સી અનુચ્છેદ 89 અને ડી અનુચ્છેદ 105. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અનુચ્છેદ 88. ત્યારબાદ 45મો પ્રશ્ન છે, 84માં સંવિધાનની સંશોધન અધિનિયમ 2000 મુજબ સનની વસ્તી ગણતરીના આધારે રાજ્યોની ફાળે આવતી લોકસભાની બેઠકો ફેરગોઠવણી કરવાની જરૂર રહેશે નહીં. એ 1981, બી 1991, સી 2001 અને ડી 1971. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 1971. ત્યારબાદ આગળ જોઈએ તો 46મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું વિધાનો ભારતના બંધારણ હેઠળ સમાનતા અપવાદ છે? પેલું, કલમ નંબર 361 અંતર્ગત રાષ્ટ્રપતિ અને રાજ્યોના રાજ્યપાલોને રક્ષણ મળે છે. ત્યારબાદ બીજું વિધાન, રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ વિરુદ્ધ તેમના હોદ્દાની મુદત દરમિયાન તેમણે કરેલા કોઈપણ કાર્ય માટે કોઈપણ પ્રકારની દીવાની કાર્યવાહીમાં સ્થાપિત કરી શકાશે નહીં કે ચાલુ રાખી શકાશે નહીં. ત્યારબાદ ત્રીજું છે, રાષ્ટ્રપતિ વિરુદ્ધ કોઈપણ અદાલતમાં કોઈપણ ફોજદારી કાર્યવાહી સંસ્થાપિત કરી શકાશે નહીં કે ચાલુ રાખી શકાશે નહીં, પરંતુ સર્વોચ્ચ અદાલત દ્વારા રાજ્યપાલને વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી ચાલુ રાખી શકાશે. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો એમાં પહેલું, બીજું અને ત્રીજું, બીમાં બીજું અને ત્રીજું, સીમાં પહેલું અને ત્રીજું અને ડીમાં માત્ર 1 અને 2. તો અહીં વિદ્યાર્થી મિત્રો અપવાદમાં આપણે જોઈએ તો આવશે માત્ર 1 અને 2. ત્યારબાદ 44મો પ્રશ્ન છે, ભારતીય સંસદમાં સભા મોકૂફી દરખાસ્ત વિશે નીચેની પૈકી કયા વિધાનો સત્ય છે? પહેલું, સભા મોકૂફીની દરખાસ્ત લોકસભામાં રજૂ કરવા માટે આ દરખાસ્તને સ્વીકારવામાં ઓછામાં ઓછા 50 સભ્યોનું સમર્થન જરૂરી છે. ત્યારબાદ બીજું વિધાન, સભા મોકૂફીની દરખાસ્ત રાજ્યસભામાં રજૂ કરવા માટે આ દરખાસ્તને સ્વીકારવા ઓછામાં ઓછા 25 સભ્યોનું સમર્થન જરૂરી છે. ત્યારબાદ ત્રીજું વિધાન છે, સભા મોકૂફીની દરખાસ્ત માટે 2 થી વધુ મુદ્દાઓનો સમાવેશ કરી શકે નહીં. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો એમાં પહેલું, બીજું અને ત્રીજું સત્ય, બીમાં માત્ર 1 સત્ય, સીમાં બીજું અને ત્રીજું સત્ય, ડીમાં પહેલું અને ત્રીજું સત્ય. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે માત્ર 1 વિધાન જે છે તે સત્ય છે, બાકીના બંને અસત્ય છે. ત્યારબાદ 48મો પ્રશ્ન છે, વિભાગીય સ્થાયી સમિતિ વિશે નીચેની પૈકી કયા વિધાનો સત્ય છે? પહેલું, પ્રત્યેક સ્થાયી સમિતિ 35 સદસ્યોની 20 સદસ્યોની લોકસભામાંથી અને 15 સદસ્યો રાજ્યસભામાંથી બનેલો હોય છે. ત્યારબાદ બીજું છે, કોઈપણ મંત્રી કોઈપણ સ્થાયી સમિતિના સદસ્ય માટે નામાંકિત થવા માટે પાત્રતા ધરાવતા નથી. ત્યારબાદ ત્રીજું છે, પ્રત્યેક સ્થાયી સમિતિની મુદત તેની રચનાથી તારીખથી 1 વર્ષ માટેની હોય છે. ત્યારબાદ આપણે તેના વિકલ્પ જોઈએ તો એમાં માત્ર પહેલું અને બીજું સત્ય, બીમાં માત્ર બીજું અને ત્રીજું સત્ય, સીમાં પહેલું અને ત્રીજું સત્ય અને ડીમાં આપેલ તમામ સત્ય. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે માત્ર બીજું અને ત્રીજું વિધાન સત્ય છે. 49મો પ્રશ્ન છે, જો કોઈ
સદસ્યએ ગૃહની પરવાનગી વિના તેની તમામ બેઠકોમાં થઈને ખાલી જગ્યા દિવસ સુધી મુદત સુધી ગેરહાજર રહે તો રાજ્ય વિધાનસભા ગૃહ તે સભ્યની બેઠક ખાલી પડેલ હોવાનું જાહેર કરી શકે છે. એ 30 દિવસ, બી 60 દિવસ, સી 90 દિવસ અને ડી 180 દિવસ. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 60 દિવસ. ત્યારબાદ 50મો પ્રશ્ન છે, ભારતીય સંવયતંત્ર પર આધારિત છે. એ અમેરિકન મોડેલ, બી કેનેડિયન મોડેલ ઉપર, સી ઓસ્ટ્રેલિયન મોડેલ પર અને ડી નોર્વે મોડેલ પર. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કેનેડિયન મોડેલ ઉપર ભારતીય સંવયતંત્ર જે છે તે આધારિત છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ 3 જે છે તે ટૂંક જ સમયમાં આપણી ચેનલ ઉપર મૂકશું. તો વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો વિડીયો ગમતા હોય અને સરસ લાગતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી.